એક છોકરો તેના બાપાને કે મારે કે આ વખતે રાજકારણમાં ઉભું રહ્યો હોય કે રાજકારણમાં નથી રહેવું, આ વાળીએ રે થારું. ના ના, એ કે તમે કોઈ દી બાયણે નીકળવા નથી દેતા, આ બધું આમને આપણે વાહે રહી ગયા. એ કે તમે આ પાડો કે ના પાડો, બાકી ચૂંટણીમાં મારે જંપલાવવું છે, એ નક્કી વાત છે. હવે એટલું બોલે નહીં કે ચૂંટણીમાં ભાઈડો જંપલાવશે ને એ મેદાનમાં બહાટી બોલી જવાની, આ દેશમાં આકાર મચી જવાનો, એમ કરીને ઠેકડું મારીને વેંડીએ ચડી ગયું. હવે કેવું જોમ આવી ગયું ભગવાન જાણે. પછી પાછો હતો ઠીંગણો 3.5 ફૂટની હાઈટ, તે ઉતરી હગાઈ ને નિહેણી ઘરમાં નહોતી. બોલો, નિહેણી હતી ને ચૂંટણીમાં ઉભું રહેવું છે. એના બાપા કે અહીંયા કે આમને પડતું મૂકી દે, હું ઝીલી લઈશ. હા, એના બાપા ફળી એમ ઉપાડીએ, ઓલે આમ પડતું મૂક્યું તો એનો બાપો હટી ગયો અને ભફ દઈને પડ્યો હેઠો અને ખારો થઈ ગયો. કે હગા બાપ ઉઠીને આવા દગા કરો, તમારે મારી જ નાખવો હોય તો મોટા શું કામ કરો અમને? એલા કે અમે છોકરાઓ તમારા હિત માટે જે કઈ કરતા હોય. હું હિત માટે? કપાર ફૂટી ગયું ને હિત માટે? એના બાપા કે તારે રાજકારણમાં ઉભું રહેવું છે ને એટલે આ તારે જાણવા જેવું છે, રાજકારણમાં રહેવું હોય તો હગા બાપનો વિશ્વાસ ન કરવો, ગમે ત્યાંથી કૂદકા ન મારતા એમ. આ નકર આવી